યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજનો આપણો પહેલો વ્લોગ છે અને આપણને બધા થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. અને આજે આપણે જવાનું છે વાંકાનેર, કારણ કે આપણા પપ્પા માંદા થઈ ગયા, એમને દવા લેવા લઈ જવાના છે. તો ચાલો આપણે સીધા હવે વાંકાનેર જઈને મળી. તો ચાલો. અને અહીંયા પપ્પા આપણે રેડી થઈ ગયા, તો ચાલો સીધા હવે આપણે નીકળીએ. તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા. ફાઇનલી મિત્રો હવે આપણે વાંકાનેરથી થોડા ઘણા છેટા છે અને બીચમાં ફાટક આવી ગયા. જો અત્યારે ફાટક બંધ છે અને અત્યારે અહીંયા સાંયા જવાનું, કારણ કે અત્યારે વરસાદ ચાલુ હોય. આપણે અહીંયા સાંયા હેલા જઈ. હમણાં તમને ગાડી દેખાડું. તો જો મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો ને આપણે પલરી છે થોડા ઘણા. ગાડી પણ આવે છે. જો આખા આપણે પલરી ગયા. તો જો મિત્રો અત્યારે સાથે સાથે એક બીજી પણ ગાડી આવે, એ તો હાવ ધીમી આવે છે. તો ઘડીક વારમાં કેટલું ટ્રાફિક થઈ ગયું જોઈ લ્યો. અહીંયા પડી આપણી ગાડી અને સામેથી એક બીજી ગાડી આવે. આપણે અહીંયા બેઠા છે કારણ કે ફાટક બંધ એટલે થોડોક આરામ તો કરવો પડે ને. તો ફાઇનલી મિત્રો હવે ગાડી વહી ગઈ અને આપણે સીધા વાંકાનેર જઈને મળી. તો ચાલો સીધા ફાટક ખુલેલા સીધા વાંકાનેર જઈને મળી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દવાખાને પહોંચી ગયા. પપ્પા અત્યારે જો અંદર વહી ગયા છે. બહુ હેરાન થઈ ગયા વરસાદના. અમે પપ્પા વહી ગયા. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે પપ્પાની દવા લઈએ. જો અત્યારે બાઇક આકે અને હવે આપણે જવાનું બાઇક સર્વિસ કરાવવા. ચાલો સીધા હવે બાઇક સર્વિસ કરાવવા જાય ત્યાં જ મળીએ. તો જોઈ લો મિત્રો અત્યારે આપણે વાંકાનેર જગત નાકા ઉપર પહોંચી ગયા. જો ભાઈ વાંકાનેરનો નજારો તમે જુઓ. આપણે સીધું જવાનું એ મોબીન શોરૂમમાં. તો જોઈ લો મિત્રો આપણે મોબીન શોર ઉપર પહોંચી ગયા. તો અહીંયા આપણે બાઇક સર્વિસ કરાવવાનું. તો મિત્રો હવે આપણે સીધું બાઇક અંદર જવા દે, કારણ કે આપણે બાઇક સર્વિસ કરાવવાનું છે. જોઈ લો મિત્રો અત્યારે બાઇક આપણું કરી દીધું અને સર્વિસનો વારો આવી ગયો છે. અત્યારે બાઇક સર્વિસ થાય ત્યાં લગન આપણે અહીંયા મહાવીરમાં એક આઈસ્ક્રીમનું પ્રખ્યાત છે. તો આપણે અહીંયા મહાવીરમાં જઈને આઈસ્ક્રીમ ખાઈ આવી. તો ચાલો. મિત્રો અત્યારે આપણે આઈસ્ક્રીમનો ઓર્ડર દઈ દીધો છે અને આપણું આઈસ્ક્રીમ થાય. તો
તો જો મિત્રો આપણું આઈસ્ક્રીમ આવી ગયું છે, જોઈ લ્યો. તો મિત્રો આપણું આઈસ્ક્રીમ આવી ગયું અને ચેક કરી કેવું. તો મિત્રો આપણે બદામ શેક પી લીધું, આપણે એમને પેમેન્ટ દઈ દેવી. નહીં ચા નહીં પીવી. તો મિત્રો અત્યારે આપણે પેમેન્ટ કરી નાખ્યું ને હવે આપણે બાઇક સર્વિસ થાય અહીંયા હિલા જાવી. તો ચાલો સીધા હવે ત્યાં. તો મિત્રો એક ઇમરજન્સી કામ આવવાથી હું વિડીયો નહોતો બનાવી શક્યો, એના માટે દિલથી સોરી. તો ફાઇનલી મિત્રો વાંકાનેરથી આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણે હજી જમ્યા નથી તો થોડું ઘણું જમી લે, કારણ કે સવારે ગયા ત્યારના ભૂખ્યા જ હતા અને અત્યારના વાગી ગયા છે 2. તો આપણે જમી લેવી. જમવામાં છે જો ભાત છે, દાળ છે અને મમરા છે અને શાકચીનું શાક છે ગાંઠિયાનું. જો આ છે મારા બા, આ છે મારા બાપુ. રેડી માખણ અને રોટલો ગોળ. તો મિત્રો હું અત્યારે જમી લઉં, જમીન પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હોય અને આપણે વ્લોગને હવે અહીંયા પૂરો કરી નાખી. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વ્લોગ સૌથી પહેલાં તમને મળે. હવે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.